હેલો, હું ડોક્ટર કિંજલ સત્રાનંદુ, લેપ્રોસ્કોપિક સર્જન એટ આઈરિસ હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન વિશે. હવે બ્રેસ્ટ કેન્સર બહુ જ કોમન છે, પણ એને જેટલું વહેલું ડિટેક્ટ કરીએ એટલી વહેલી એની ટ્રીટમેન્ટ ચાલુ થાય અને રિકવરી ફાસ્ટર આવશે. આજે હું તમને શીખવાડીશ કેવી રીતે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાનું છે. અગર તમે યંગ ફિમેલ છો જેને પીરિયડ્સ આવી રહ્યા છે, બંધ નથી થયા કે હિસ્ટ્રેક્ટમી નથી થઈ, તો તમારા પીરિયડ્સના 5th ડે પર આપણે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાનું હોય. અને તમે મેનોપોઝલ ફિમેલ છો કે જેનું હિસ્ટ્રેક્ટમી થઈ ગયું છે, પીરિયડ નથી આવી રહ્યા, તો મહિનાનું કોઈ પણ એક દિવસ ધારી લેવાનું અને એવરી મંથ એ જ દિવસે તમે બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાનું. હવે આપણે કેવી રીતે બ્રેસ્ટ એક્ઝામિનેશન કરશું? પહેલા તો એને સિર્ફ જોઈને કરવાનું છે. સેકન્ડ સ્ટેપમાં ટચ કરવાનું છે. ફર્સ્ટ સ્ટેપ આપણે કરશું. ફર્સ્ટ સ્ટેપ છે કે તમે મિરરના સામે ઊભા રહેવાનું. બંને હાથ કમર ઉપર હોવા જોઈએ અને સામે મિરર હશે. એમાં તમને જોવાનું છે બંને બ્રેસ્ટ ઇક્વલ લેવલ પર છે કે નહીં, નિપલ ઉપર નીચે છે કે નહીં, કોઈ રેડનેસ, લમ્પ, ટેક્સચર જુદું દેખાય છે કે કોઈ ડિસ્ચાર્જ દેખાતું હોય. બગલને પણ ભૂલવાનું નથી, એને પણ એક્ઝામિન કરવાનું છે. સેકન્ડ વે છે જેમાં આપણે ટચ કરીને ફીલ કરશું. એ આપણે ઇન શાવર કરવાનું છે, ઓરલ્સ ઇન બેડ કરી શકીએ. અગર મને લેફ્ટ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું છે તો હું લેફ્ટ હાથને માથા પાછળ લઈશ અને રાઈટ હેન્ડથી આપણે એક્ઝામિન કરશું. એના માટે આ 3 ફિંગર્સ યુઝ કરવાની છે, ટિપ્સ નથી યુઝ કરવાની. ફ્લેટ સરફેસથી જ આપણે એક્ઝામિન કરવાનું છે. હવે એક્ઝામિનેશન કેવી રીતે કરશું? આ તમારું બ્રેસ્ટ છે ધારી લો, તો આ 3 ફિંગર્સથી બહારથી અંદરના તરફ સર્ક્યુલર મોશનમાં જશું. પ્રેસ નથી કરવાનું, સિર્ફ આમ ટચ કરીને ફીલ કરવાનું છે. બીજું વે છે ઉપરથી નીચે વર્ટિકલ ડિરેક્શનમાં બધી જગ્યાએ જશું. પછી તમે જે નિપલ એરિયોલા રીજન છે એને પ્રેસ કરીને જોશો કે કોઈ ડિસ્ચાર્જ આવી રહ્યું છે કે નહીં. સાથે આ સેમ એક્ઝામિનેશન તમે બગલમાં પણ કરવાનું છે. ઇન કેસ એમાં કોઈ લમ્પ આવે, ડિસ્ચાર્જ આવે કે કોઈ અનઇવન ટેક્સચર ફીલ થતું હોય, ક્રેક નિપલ હોય, નિપલ ઉપર નીચે લાગતા હોય, તો કોઈ પણ સર્જનને કન્સલ્ટ કરી લેવું સારું પડશે.